નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધની ભારત પર ભયંકર અસર। કાચા તેલના ભાવમાં વધારો બાદ મિત્રો ડોલરમાં મજબૂતી અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે ભારતીય રૂપિયો દબાણ હેઠળ આવ્યો છે। તો અમેરિકન ડોલર સામે રૂપિયો 92.36 પર ગગડી ગયો છે। તો એક દિવસ પહેલા રૂપિયો 92.1 પ્રતિ ડોલર પર બંધ થયો હતો। તો નિષ્ણાંતો માને છે કે મિત્રો જો મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ રહેશે અને તેલના ભાવ ઊંચા રહેશે તો આગામી દિવસોની અંદર મિત્રો રૂપિયા પર વધુ દબાણ આવી શકે છે। હાલ મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ડોલરનો ભાવ 92.36 ઉપર રહ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તેલના ભાવમાં ભડકો, ડોલર 100 ને પાર મોંઘવારી ફાટશે। ઈરાન અમેરિકા યુદ્ધની મિત્રો જવાળા હવે વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહી છે। બ્રેન્ટ ક્રૂડના ભાવમાં મિત્રો 60% ઉછાળો આવતા કિંમત મિત્રો ડોલર 100 રૂપિયા પ્રતિ મિત્રો બેરલને વટાવી ગઈ છે। હાર્મુઝ સ્ટ્રેટમાં મિત્રો હુમલાઓને કારણે સપ્લાય ચેન ઠપ થઈ ગઈ છે। તો ખાસ કરીને મિત્રો આઈએ દ્વારા મિત્રો 40 કરોડ બેરલ તેલ મુક્ત કરવા છતાં બજાર શાંત નથી। તો ઈરાને ધમકી આપી છે કે જંગ તો ચાલુ રહેશે તો કિંમત તો ડોલર 200 રૂપિયા નિશાન બનાવવાનું ચાલુ રાખીશું। તો ખાસ કરીને મિત્રો અહીંયા ઈરાનનું કહેવું છે કે જો મિત્રો યુદ્ધ ચાલુ રહેશે તો મિત્રો ખાસ કરીને ડોલર છે તે 200 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મિત્રો ફરી ભયંકર હુમલા શરૂ। ઇઝરાયેલે ઈરાન પર મિત્રો ફરી હુમલા શરૂ કર્યા છે। ઇઝરાયેલી સેના મિત્રો આઈડીએફના તાજા અપડેટ મુજબ તેમણે મિત્રો ઈરાનની સરકારી ઇમારતો, સૈન્ય માળખાગત સુવિધાઓ અને મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટા પાયે હુમલાઓ કર્યા છે। આ હુમલાઓની અંદર મિત્રો એર ટ્રેક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઈરાન તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ અથવા તો જવાબી કાર્યવાહીની માહિતી આવી નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે। તો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે। તો સુધારા અનુસાર હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તો તેવા ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ છે તે મિત્રો મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારા ઘરની અંદર આનાથી વધારે સિલિન્ડર હશે તો થશે મિત્રો ધરપકડ। સરકાર એલપીજી સિલિન્ડરની જમાખોરી અને કાળાબજારી રોકવા એક્શન મોડમાં આવી છે। નિયમ મુજબ મિત્રો સુરક્ષાના કારણોસર તમે ઘરમાં માત્ર 2 સિલિન્ડર રાખી શકો છો, એક વપરાશમાં અને મિત્રો એક બેકઅપ એટલે કે મિત્રો એક સ્ટોકમાં। તો એલપીજી મિત્રો અત્યંત જ્વલનશીલ હોવાથી વધુ સ્ટોક જોખમી છે। તો એક વર્ષમાં તમે વધુમાં વધુ 12 સબસિડી વાળા અને 3 વગરના મળી કુલ 15 સિલિન્ડર બુક કરાવી શકો છો। તો નિયમથી વધુ સિલિન્ડર રાખવા બદલ મિત્રો ધરપકડ તમારી થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કાળઝાળ ગરમીની શરૂઆત। માર્ચના મધ્યમાં જ મિત્રો ઉત્તર ભારત અને ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત મિત્રો થઈ ગઈ છે। રાજ્યના 11 શહેરોમાં તાપમાન 41 સેલ્સિયસ ને વટાવી ગયું છે, જ્યારે મિત્રો મહારાષ્ટ્રનું નંદુરબાર મિત્રો 42.4 સેલ્સિયસ સાથે દેશની સૌથી ગરમ શહેર રહ્યું હતું। તો આઈએમડીએ મિત્રો ગુજરાતમાં લૂનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। બીજી તરફ મિત્રો 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। તો ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો 18 વર્ષ બાદ માર્ચમાં ગાઢ ધુમ્મસ છવાતા વિચિત્ર હવામાનનો અનુભવ થવા જઈ રહ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો દૂધ પીતા હોય તો ચેતજો। દૂધ પીવાથી મિત્રો 12 લોકોના મોત નીપજ્યા છે। તો કયા કારણે મિત્રો મોત નીપજ્યા છે તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં દૂધમાં ભેળસેળના મિત્રો શંકાસ્પદ કેસમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે મિત્રો અન્ય લોકો 8 હોસ્પિટલમાં દાખલ છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જે પણ મિત્રો વરલક્ષ્મી દૂધ ડેરી 106 પરિવાર
જનાવરોને દૂધ પૂરું પાડતી હતી. તો શંકાને પગલે ડેરી બંધ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ મિત્રો વેચનારની અટકાયત કરવામાં આવી છે અને ડેરી સીલ કરવામાં આવી છે. તપાસ માટે મિત્રો ખાસ ટીમોની રચના પણ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી સંકટમાં દેશભરમાં મિત્રો હાહાકાર અને કાળા બજારી. ઈરાન યુદ્ધને લીધે મિત્રો દેશભરમાં એલપીજીની અસર સર્જાય છે. તો સરકારના દાવા સામે મિત્રો જમીન પર હાલ અત્યારે સ્થિતિ વિપરીત. યુપી બિહારમાં પોલીસ સુરક્ષા હેઠળ ગેસ વિતરણ થઈ રહ્યું છે. તો જ્યારે મિત્રો રાજસ્થાનમાં 1911 રૂપિયાનો સિલિન્ડર ₹2500 વેચાઈ રહ્યો છે. તો કોમર્શિયલ મિત્રો સપ્લાય બંધ થતા હોટલો અને લગ્ન પ્રસંગોની અંદર મુશ્કેલી વધી છે. લોકો વહેલી સવારે 3 વાગ્યાથી એજન્સીઓ પર મિત્રો લાંબી કતારો લગાવી રહ્યા છે. તો ઇમરજન્સી જેવી મિત્રો સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમને પણ મિત્રો આયુષ્માન કાર્ડની અંદર કંઈ પણ સારવાર નથી મળતી તો જાણી લો. આયુષ્માન ભારત યોજનાનું સુરક્ષા કવચ હવે 10 લાખ કરવામાં આવ્યું છે. જોકે આ કાર્ડ હેઠળ મિત્રો તમામ સારવાર મફત નથી. તો ઓપીડી સેવાઓ, સામાન્ય દાંતની સારવાર, કોસ્મેટિક સર્જરી અને આઈવીએફ જેવી સુવિધાઓ આ યોજનાના દાયરામાં આવતી નથી. સરકારનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગંભીર બીમારીઓ અને હોસ્પિટલોની અંદર મિત્રો દાખલ જેવા મોટા ખર્ચમાં મદદ કરવાનો છે. હાલમાં જ મિત્રો આ યોજના 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ચાલુ છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો ઓપરેશન જેવા મોટા કેસો હોય તેમની અંદર જ મિત્રો આ આયુષ્માન કાર્ડ છે તે કામ કરે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશ ખબર. મેરા રાશન સુવિધા સાથે લોકો હવે તેમના મોબાઈલ ફોન પર તેમના રેશન કાર્ડની વિગતો ચકાસી શકે છે. તો તે પરિવારોના સભ્યોની વિગતો, રેશન કાર્ડની સ્થિતિ અને તેઓ મેળવવા માટે હકદાર છે. તો રાશનની રકમ જેવી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે. પહેલા લોકોએ મિત્રો આ માહિતી મેળવવા માટે રેશન ડીલર અથવા તો સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી. પરંતુ હવે આ સુવિધા સીધે તેમના મોબાઈલ ફોન પર ઉપલબ્ધ રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધ વચ્ચે મોટો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ મિત્રો સારું ચાલી રહ્યું છે અને તે જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે. અમેરિકી સેનાએ ઈરાનને અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને મિત્રો ઓક્સિસોને આપેલા ફોન ઇન્ટરવ્યુની અંદર ટ્રમ્પે મિત્રો જણાવ્યું કે યુએસ હુમલાઓ પછી ઈરાનમાં નિશાન બનાવવા માટે કંઈ જ બાકી નથી. તો તેમના મતે સૈન્ય અભિમાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે. 6 અઠવાડિયાના ઓપરેશનની તુલનામાં અમેરિકાએ વધુ નુકસાન પહોંચાડી દીધું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના તમામ ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર દાદાનો મોટો નિર્ણય. હવે જમીન માપણીના વિવાદોનો અંત આવશે. મિત્રો ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક અને લોકહિત નિર્ણય લીધો છે. તો રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન માપણી અને પ્રોમોલોગેશનના વિવાદોનો ઉકેલ લાવવા માટે હવે ભૂમિ સીમાંકન અંતર્ગત મિત્રો સમગ્ર રાજ્યની અંદર એક સમાન પદ્ધતિ અમલી બનાવવામાં આવશે. તો આ નિર્ણયથી ખેડૂતોનો વર્ષો જૂની માપણીની ક્ષતિઓની અંદર મુક્તિ મળશે. તો ભૂમિ સીમાંકન સમિતિની રચના મુખ્યમંત્રીના આદેશ અનુસાર હવે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની અંદર એક વિશેષ ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત થશે અને આ સમિતિમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં નિવાસી અધિક કલેક્ટર, SALR, નાયબ નિયામક, જમીન દફતર, પ્રાંત અધિકારી અને મિત્રો DILR, મામલતદાર અને મિત્રો TDO અને જમીન સંપાદન અધિકારી અને અન્ય સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ ક્ષતિ સુધારણા માટે 7 સ્પષ્ટ કેટેગરી જમીન માપણીમાં આવતી વિવિધ મુશ્કેલીઓના જે પણ મિત્રો વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા 7 અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ત્રીજું વિશ્વ યુદ્ધ જો મિત્રો ફાટી નીકળશે તો કયા દેશો નકશામાંથી ભૂસાઈ જશે. તો દુનિયા અત્યારે મિત્રો જાણે દારૂદના મિત્રો ઢગલા પર બેઠી છે અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને આખી દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની ફાળ પાડી છે. જો પરિસ્થિતિ મિત્રો વધુ વણશે અને ખરેખર મહાયુદ્ધ છેડાય તો સવાલ એ થાય છે કે સૌથી પહેલો અને સૌથી મોટો વિનાશ ક્યાં થશે. તો વ્યૂહરચનાકારો માને છે કે જો પરમાણુ
પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે તો મધ્ય પૂર્વથી લઈને યુરોપ અને એશિયાના કેટલાક દેશો દુનિયાના નકશા પરથી કાયમ માટે ભૂસાઈ શકે છે. આ મહાયુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નહીં રહે, પણ તેની અસરથી મહાસત્તાઓના મોટા શહેરો અને ગરીબ દેશોમાં ભૂખમરો પણ પાયમાલી સર્જાય છે. ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત મિત્રો પશ્ચિમ એશિયા એટલે કે મધ્ય પૂર્વથી થવાની મિત્રો પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી શુક્રવારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કરશે. પ્રધાનમંત્રી ખાસ કરીને મિત્રો નરેન્દ્ર મોદી શુક્રવારે આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો 22મો હપ્તો રજૂ કરશે. આ યોજના હેઠળ મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીપીટી દ્વારા દેશભરના 9.32 કરોડ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો ₹18,640 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે અહીં તેમના નિવાસ સ્થાને પત્રકારો સાથે આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ડીબીટી દ્વારા ખેડૂતોને 4.9 લાખ કરોડથી પણ વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિવિધ અભ્યાસો દર્શાવે છે કે આ સીધી નાણાકીય સહાયથી ખેડૂતોના કૃષિ રોકાણકારોમાં વધારો થશે. તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જે પણ મિત્રો 22મો હપ્તો છે તે મિત્રો શુક્રવારે આવવા જઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓનલાઈન ગેસ બુકિંગ બંધ. ગેસ અછત વચ્ચે મિત્રો લોકો હવે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એલપીજી ગેસ બુકિંગ કરવા સુરતમાં લાંબી લાઈનો લાગી છે. તો ગેસ એજન્સી પર લોકોની લાંબી કતાર જોવા મળી. ઓનલાઈન બુકિંગ થતું ન હોવાથી લોકોએ રજૂઆતો કરી છે. તો સરકારે બુકિંગની તારીખો લંબાવવામાં લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. તો ગેસ બોતલ નહીં મળે તેવી ચિંતા સાથે લોકો કલાકોથી લાઈનમાં લાગ્યા છે. તો વડોદરામાં પણ મિત્રો આવી જ હાલ અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. તો તમારે ત્યાં હાલ અત્યારે મિત્રો ગેસને લઈને શું મિત્રો સ્થિતિ જોવા મળે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેકને મળશે સ્કૂટર ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા તો મિત્રો ઈ બાઇક સહાય યોજના એ મિત્રો રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ, મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને મિત્રો ઈ રિક્ષા જેવા ઈ વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. 2025 અને 26ની અંદર આ યોજના હજુ પણ મિત્રો ચાલુ છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં 10,000 ઈ સ્કૂટર અને 5,000 ઈ રિક્ષા વિતરિત કરવાનું પણ લક્ષ્ય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને 1,000 રૂપિયાની સહાય. મિત્રો દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સત સુરદાસ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધી 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મિત્રો નાગરિકોને લાભ આપવામાં આવ્યો હતો. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વર્ષ 2025 અને 26થી 60%થી વધુ મિત્રો દિવ્યાંગતા ધરાવતા મિત્રો તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ મિત્રો લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સંત સુરદાસ યોજનામાં મિત્રો બીપીએલ કાર્ડ તથા 0 થી લઈ 17 વર્ષ ફરજિયાતની મિત્રો જોગવાઈ હતી. તો તેને પણ મિત્રો વર્ષ 2024 અને 25માં દૂર કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે મિત્રો દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં બનાવી છે. છેલ્લા 5 વર્ષમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ₹820 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે તમારા ઘરની અંદર જે પણ મિત્રો દિવ્યાંગ બાળક હોય તો તેમને મિત્રો મહિને 2500 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે. જો તમારા ઘરની અંદર મિત્રો દિવ્યાંગ બાળક હોય અને આના માટે તમે અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો.